કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 રાજ્ય સરકારનો 3 દિવસનો જે કાર્યક્રમ છે એમાં આજ બીજો દિવસ છે અને આ ત્રીજી શાળા છે નાનીનાલ ને નાનીનાલથી કુંજારીગઢ નાનીનાલ અને આ ત્રીજી તમારી શાળા છે દોદનવાડી પ્રાથમિક શાળા। આજના કાર્યક્રમના અધ્યક્ષ મહોદયા મેડમ શ્રી મુસ્કાન મેડમજી ગઈકાલથી જેઓ સરકારના અભિગમની સાથે જે એક પુણ્યનું કામ છે અને તાલુકાની જેઓની પાસે મામલતદારની જવાબદારી હોવા છતાં ગઈકાલથી સતત આ એક પ્રવેશોત્સવના કાર્યક્રમની અંદર જોતા રહ્યા છે એવા આદરણીય સાકરા તાલુકાના મામલતદાર આદરણીય શ્રી શૈલેષભાઈ નિજામા સાહેબ, મામલતદાર કચેરીમાંથી પધારેલ બંને ભાઈ શ્રી ચંપકભાઈ, ભાઈ શ્રી રમેશભાઈ, આ શાળાના આચાર્યભાઈ ઈશ્વરભાઈ, સ્ટાફગણ અને શાળા માટે ખૂબ તનતોડ મહેનત કરી છે એવા ભાઈ શ્રી ભરતભાઈ। આપણે પ્રકૃતિના જે દર્શન કરીએ મામલતદાર સાહેબે શૈલેષભાઈ અમને બહુ મહેનત કરી છે ભરતભાઈ, અને જેમના માટે ખૂબ આપણે એક નિમિત્ત થયા છે એવા વાલા ભૂલકાઓ, ગામની માતાઓ, બહેનો અને વડીલો। વધારે વાત નહીં કરતા શિક્ષણનું જે મહત્વ છે એ અવારનવાર આપણી શાળાની અંદર આવા રાજ્ય સરકારના કાર્યક્રમો થતા હોય ત્યારે આપણી વચ્ચે આવા મહાનુભાવો આવીને બે આશીર્વચન આપતા હોય કે જેમ સરકાર એક સ્લોગન છે કે ભણશે ગુજરાત, રમત ઉત્સવ આવે ત્યારે દોડશે ગુજરાત, અને પ્રવેશ ઉત્સવની જ્યારે ઉજવણી કરતા હોય તો ભણશે ગુજરાત। એમાં આપણે શું કરવાનું છે? ભણશે ગુજરાતની અંદર આપણે પણ ભાગીદાર થવાનું છે, સરકારના અભિગમની અંદર આપણે ભાગીદાર થવાનું છે। શિક્ષણનું મહત્વ કેટલું છે એ આપણે જોઈ શકીએ છીએ। રસ્તે આવતા ત્યારે મામલતદાર સાહેબે કીધું, મેં સાહેબને ધ્યાન દોરાયો કે સાહેબ આ ગામની અંદર ક્લાસ 2 આદરણીય આપણી વચ્ચે ઉપસ્થિત નથી, અવારનવાર કાર્યક્રમોમાં આવતા હશે, કિશન સાહેબ આ જ ગામના વતની છે અને ક્લાસ 2 અધિકારી છે મેડમ, અને હાલ ક્યાં છે ડીઓમાં? નાયબ શિક્ષણ નિયામક થઈ ગયા છે સચિવાલયની અંદર, એટલે ભરૂચ ડીઓમાં હતા। એક દાખલો છે કે પાછળની પેઢીથી જુઓ તમે તો તેઓ પણ એક કાચા ઘરની અંદર જ એમનું પાલન પોષણ થયું હશે અને આ જ ગામની શાળામાં ભણ્યા હશે અને એમણે મહેનત કરી શિક્ષણ પાછળ, એમણે કેટલી તનતોડ મહેનત કરી હશે તો આજે સચિવાલયની અંદર તેઓ નોકરી કરે છે અને આપણા ગામ માટે પ્રેરણાત્મક છે। સામે સ્ટેજ પર જે બિરાજમાન છે એ લોકો પણ આપણા માટે પ્રેરણાત્મક છે કે ભણ્યા, પોતાના જીવનની અંદર એમના પરિવારે શિક્ષણ માટે મહત્વ આપ્યું, અને તમે જોઈ શકો છો એક આપણી સામે પ્રેરણાત્મક ઉદાહરણ છે। મેડમ છે એ આઈએએસ અધિકારી છે નર્મદા ડિસ્ટ્રિક્ટ પ્રોફેસર તરીકે અત્યારે, અને આટલી નાની વયે તેઓ ક્લાસ 1 અધિકારી તરીકે હરિયાણા જે સ્ટેટ છે ત્યાંથી આપણા ગુજરાતની અંદર પોસ્ટિંગ થયું છે। આપણા માટે ગર્વની વાત છે કે આપણે પણ આવો ક્યાંક સારું ભણી અને આપણે આગળ જઈએ અને જે કંઈક આપણા જીવનમાં પ્રગતિ કરવાની છે એ પ્રગતિ કરીએ આપણે। દોદનવાડી સ્કૂલની આખા ગુજરાતની અંદર અને દેશની અંદર એની ગણના થાય છે। અહીંયા જે પ્રકૃતિની અંદર કે પછી જે સ્ટાફ મહેનત કરે છે, શિક્ષણ પણ તેટલું જ સારું છે। શિક્ષણની વાત કરીએ તો વસ્તી દિવસે ને દિવસે વધતી જાય છે। પહેલા ભણવાનું ઓછું હતું, દરેક ગામની અંદર એક આ વાત કરી છે કે જ્યાં પણ અમે મુલાકાત લીધી છે સાહેબ સાથે કે ઉત્તમ ખેતી ને નફાટ નોકરી એવું વાત કરતા હતા આપણે, એના જેવું નથી, હવે ઉત્તમ નોકરી થઈ ગઈ છે અને આપણે જીઆઈડીસીઓ તરફ ખેતીમાં કંઈ પાકતું નથી, ક્યાંક સુરતની અંદર આપણે રોજીરોટી માટે જવું પડે, અંકલેશ્વર, ભરૂચ, બહાર આપણે રોજીરોટી માટે જવું છે, પણ બહાર જવું હશે તો એના માટે પણ શિક્ષણની જરૂરિયાત છે અને સરકાર એની મહેનત કરે જ છે। સરકાર એના દ્વારા જે કંઈક
આ ગુજરાતનો ક્યાં વિકાસ થાય એના માટે સરકાર દરેક છે અને એમાં આપણે ભાગીદાર થવાનું છે. આપણે બધાની એક નૈતિક જવાબદારી છે. આપણે બાળકોને શાળાએ મોકલીએ, નિયમિત મોકલીએ, સ્વચ્છ મોકલીએ. બહેનોની સંખ્યા વધારે છે